મિત્રો, આજકાલ માયાભાઈ આહિર બગદાણાના સરપંચ નવનીતભાઈ સાથે જોડાયેલા વિવાદને કારણે ખૂબ જ ચર્ચામાં છે. કોળી સમાજ આરોપ લગાવી રહ્યા છે કે આ વિવાદમાં માયાભાઈ આહિરના નાના પુત્ર જયરા જાતાએ ષડયંત્ર રચ્યું છે અને નવનીતભાઈને માર માર્યો છે. ત્યારે મિત્રો, આજે આપણે જાણીશું કે શું છે આ પાછળનું સત્ય અને માયાભાઈ આહિરના પરિવારમાં કોણ કોણ છે જે હંમેશા મીડિયાથી દૂર રહીને એવા કાર્યો કરે છે જે ખરેખર આશ્ચર્યજનક હોય છે. મિત્રો, ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આજે ખુલશે માયાભાઈ આહિરના પરિવારના અનેક રહસ્યો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, સૌપ્રથમ આપણે માયાભાઈ વિશે જાણીશું. માયાભાઈ આહિરનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંડલી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વીરાભાઈ આહિર છે. શરૂઆતના દિવસોમાં તેઓ હીરા ઘસવાનું કામ કરતા હતા અને ખેતી પણ કરતા હતા. તેમને બાળપણથી જ ભજન અને લોક સાહિત્યમાં રુચિ હતી. ગામના નાના કાર્યક્રમોથી શરૂઆત કરનાર માયાભાઈ આજે ગુજરાતના સૌથી મોંઘા અને લોકપ્રિય કલાકાર બની ગયા છે. તેમની બોલવાની શૈલી અને કાઠિયાવાડી લહેકો જ તેમની ઓળખ છે. પરિવાર અને અંગત જીવન. મિત્રો, માયાભાઈ એક સંસ્કારી અને સુખી પરિવાર ધરાવે છે. તેમના ધર્મપત્નીનું નામ ગૌરીબેન આહિર છે. તેઓ હંમેશા પડદા પાછળ રહીને પરિવારને સંભાળે છે. સંતાનો. મિત્રો, માયાભાઈને 2 દીકરા અને 1 દીકરી છે. મોટા દીકરાનું નામ ભરતભાઈ આહિર છે. નાના દીકરાનું નામ જયરાજભાઈ આહિર છે, જેઓ ઘણીવાર પિતા સાથે સામાજિક કાર્યોમાં જોવા મળે છે. તેમની દીકરીનું નામ સોનલબેન છે. માયાભાઈ માટે તેમનો પરિવાર જ તેમની શક્તિ છે અને તેઓ અવારનવાર વિદેશ પ્રવાસમાં પણ પરિવારને સાથે રાખે છે. લાઇફસ્ટાઇલ અને કમાણી. મિત્રો, માયાભાઈ આહિર આજે રાજવી ઠાઠથી જીવે છે. ગાડીઓ. તેઓ સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર અને ઇનોવા જેવી લક્ઝરી ગાડીઓના માલિક છે. કમાણી. એક રિપોર્ટ અનુસાર માયાભાઈ એક ડાયરા માટે લાખો રૂપિયા ફી લે છે. તેમની વાર્ષિક કમાણી કરોડોમાં છે, જેનો મોટો હિસ્સો તેઓ ગૌસેવા અને સામાજિક કાર્યોમાં પણ વાપરે છે. તાજેતરનો વિવાદ. મિત્રો, કોઈ પણ મોટી વ્યક્તિ વિવાદોથી બચી શકતી નથી. હાલમાં માયાભાઈ આહિરનું નામ બગદાણા બબાલ સાથે જોડાયું છે. શું હતો વિવાદ? મુંબઈના એક ડાયરામાં માયાભાઈએ ભૂલથી બગદાણા ટ્રસ્ટીને મેનેજિંગ ટ્રસ્ટી કહી દીધા હતા. આ બાબતે વિવાદ થતાં માયાભાઈએ વિડીયો બનાવીને બાપા સીતારામના ધામની અને ટ્રસ્ટની માફી માંગી હતી. આ વિવાદમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે નવનીતભાઈ નામના વ્યક્તિ પર હુમલો થયો અને તેમણે આરોપ લગાવ્યો કે આમાં માયાભાઈના પરિવારના તાર જોડાયેલા હોઈ શકે છે. જોકે હજુ તપાસ ચાલુ છે અને કોઈ ગુનો સાબિત થયો નથી. વિવાદો ગમે તે હોય, પણ માયાભાઈએ ગુજરાતી લોક સાહિત્યને જીવત રાખ્યું છે. કાનુડો. લગ્ન ગીતોના જોક્સ અને રાજકારણીઓ પરના કટાક્ષ તેમના વિના ગુજરાતનો ડાયરો અધૂરો છે. આજે તેઓ સોશિયલ મીડિયા પર પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તો મિત્રો, આ હતી માયાભાઈ આહિરના જીવનની સંપૂર્ણ કહાની. સંઘર્ષથી લઈને સફળતા સુધીની તેમની આ સફર તમને કેવી લાગી અને બગદાણા વિવાદ વિશે તમારું શું મંતવ્ય છે? નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ બાયોગ્રાફી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.